નમસ્કાર મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમારા હાડકાં નબળા થઈ રહ્યા છે? સાંધામાં દુખાવો રહે છે કે શરીરમાં નબળાઈ લાગે છે? તો આજથી આ ખોરાક તમારા આહારમાં જરૂર સામેલ કરો। હાડકાંને મજબૂત બનાવવા માટે શરીરને મુખ્યત્વે કેલ્શિયમ, વિટામિન ડી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીનની જરૂર પડે છે। હાડકાં મજબૂત બનાવતી વસ્તુઓ: દૂધ અને દૂધની વસ્તુઓ: દૂધ, દહીં, છાશ અને પનીર કેલ્શિયમના સારા સ્ત્રોત છે। તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર હોય છે। રાગી, નાચણી કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે। લીલા શાકભાજી: પાલક, મેથી, સરગવો અને બ્રોકોલી જેવા શાક હાડકાંને પોષણ આપે છે। સૂકા મેવા: બદામ, અખરોટ અને અંજીર હાડકાંની તંદુરસ્તી માટે ઉપયોગી છે। ચણા અને રાજમા પ્રોટીન અને ખનિજોથી ભરપૂર છે। માછલી, ખાસ કરીને સેલ્મન અને સરડીન જેવી માછલીઓમાં વિટામિન ડી અને ઓમેગા-3 હોય છે। સંતરા, મોસંબી અને લીંબુ વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મહત્વનું છે। દરરોજ 1-5-3 મિનિટ સૂર્યપ્રકાશ લો। નિયમિત ચાલવું, યોગ અને હળવો વ્યાયામ કરો। પૂરતું પાણી પીવો। ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો। વજન નિયંત્રણમાં રાખો।